તો આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે અને હવે વાત કરીએ પરિશ્રમના પરિણામની। બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ સૌથી વધારે પરિશ્રમ કર્યો, સૌથી વધારે મહેનત કરી, તો એ છે નર્મદા જિલ્લો કે જે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે। રિઝલ્ટને લઈને વિદ્યાર્થી અને વાલીઓમાં ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો। પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી। શાળા પરિસરમાં ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી। વાલીઓએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવ્યું હતું અને આ જે ઉજવણી છે પરિણામની ઉજવણી કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગરબે ઘૂમીને પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા। નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓએ કમાલ કરીને બતાવી છે અને રિઝલ્ટને લઈને ઘણો ઉત્સાહ પણ જોવા મળ્યો। શિક્ષણ જગતના ઇતિહાસમાં નર્મદા જિલ્લામાં એવું કહી શકાય એક સોનેરી પીચ ઉમાર્યું છે કે ગુજરાત રાજ્યનું જે ધોરણ 10નું પરિણામ આવ્યું છે બોર્ડનું, જેમાં નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે। ત્યારે આપણી સાથે વિદ્યાર્થીની છે, એની સાથે વાત કરીશું। કેટલા ટકા અને કેટલી ખુશી? 96.33% આવ્યા છે અને આજે ખૂબ જ ખુશી થાય છે મને કે મારા પરિણામથી મારા મમ્મી પપ્પા શિક્ષક બધા જ ખૂબ જ ખુશ। ખાસ કરીને તમે જે શિક્ષણ જે મેળવ્યું છે તો કઈ કાળજી રાખી અને શું ખાસ ધ્યાન રાખતા હતા જેના કારણે આટલા ટકા આવ્યા છે તમારા? રોજ ફોન આમ ઓછો જોતી હતી અને રોજનું 7 થી 8 કલાક રીડિંગ હતું। શું બનવા માંગો છો હવે? આગળ શું કરવો છે? કોમર્સ લઈને આગળ કોઈ બનવું છે? હા, સીએ। તો તમે જો કે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે। અન્ય પણ એક વિદ્યાર્થીની છે, એની સાથે વાત કરીશું। કારણ કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે ને ત્યાં આટલું મોટું પરિણામ આવ્યું છે ને રાજ્યમાં અવ્વલ નંબરે છે। વિદ્યાર્થીની છે, એની સાથે વાત કરીશું। તમને કેટલી ખુશી છે અને કેટલા પર્સન્ટાઇજ ને કેટલા ટકા આવે છે? મારા 91% આવ્યા છે અને હું બહુ ખુશ છું। મારા શિક્ષકગણો અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, મારો આટલો સહકાર આપ્યો, મેં બહુ ખુશ છું। ત્યાં વાલીઓ પણ આવ્યા છે, એમને પૂછીશું કે તમારી પુત્રીના જે ટકા આવ્યા છે, સારું નંબરે આવ્યા છે, શું કહેશો ખાસ? હા, ચેતન દિલીપભાઈ પટેલ બેબીના 99.92 PR આવ્યા છે અને લાગે છે રાજ્યમાં ટોપ 10માં પણ છે અને કોઈ પણ જાતના ટ્યુશન ક્લાસ વગર માત્ર શિક્ષકો અને સ્કૂલની મહેનતથી વિદ્યાર્થીની પોતાની મહેનતથી આ પર્સન્ટેજ PR એને મેળવ્યા છે, હાંસલ કર્યા છે। ખાસ તમે શું કાળજી રાખતા હતા કે તમારી દીકરી આટલું સારો અભ્યાસ કરે અને આ નંબર પહેલા નંબરે આવે માટે શું કરે પ્રયત્ન? વગર જોઈ તો મોબાઈલમાં કેવો સમય ન બગાડે અને ખાલી કહીએ કે વાંચવાનું ખાલી માર્ગદર્શન અમે આપતા હતા। તો તમે જોયું કે આ હતા વિદ્યાર્થીઓ। બીજી તરફ ખાસ કરીને વાત કરીએ કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે ને ત્યાં શિક્ષણ જગત જ્યારે કથળું રહે છે એવા પ્રકારના વિડીયો ને સમાચાર આવતા હોય છે, પરંતુ આ વખતે નર્મદા જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે અને રાજ્યની તમામ શાળાને પછાડીને નર્મદા જિલ્લો પહેલા નંબરે આવ્યો છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। તો જે રીતે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે એ રીતે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં SSCનું જે પરિણામ આવ્યું છે તે છે 90.19%। બનાસકાંઠાની 165 શાળાઓમાં 100% પરિણામ આવ્યું અને જિલ્લાની સરકારી શાળાઓનું પરિણામ પણ 100% આવ્યું છે। ગત વર્ષે જિલ્લાનું પરિણામ હતું 89.29%, જેમાં 2% વધ્યા છે અને જે 90.91% પરિણામ બનાસકાંઠા જિલ્લાનું આવ્યું છે, જે રાજ્યમાં બીજા ક્રમે છે। સમગ્ર રાજ્યમાં આપણા જિલ્લાએ રિઝલ્ટની અંદર દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે। બનાસકાંઠાનું SSAનું રિઝલ્ટ 90.19% આવ્યું છે, જે ખરેખર ખૂબ ઉત્તમ છે। ગત વર્ષે આપણે 89.29% રિઝલ્ટ મેળવ્યું હતું, જેમાં આ વર્ષે વધારો કર્યો છે। સમગ્ર જિલ્લાની અંદર કુલ 165 શાળાઓ એવી છે કે જેમને 100% રિઝલ્ટ મેળવ્યું છે, જે સમગ્ર રાજ્યની અંદર સૌથી વધુ છે।